હેપી બર્થડે. તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. અને ભાઈ પૂજાનો આજે બર્થડે છે. હમણાં 12 વાગે પૂજાનો બર્થડે થઈ જશે. અત્યારે 11:30 થયા છે. હું છું અત્યારે વિસર્જ છે અને પાછળ બીજા બધા પણ ફ્રેન્ડ્સ છે અમારા. કે પૂજાને ખબર નથી પણ આઈડિયા આવી જ જાય કે રાતના 12 વાગ્યા હોય એટલે બધું નક્કી થઈ જ ગયું હોય. બરાબર છે, એટલે નક્કી થઈ ગયું છે. બટ હવે અમે લોકો જઈએ છીએ ક્યાં અમને ખબર નથી. અને પાછળ અમારા ફટાકડા પણ લેવાઈ ગયા છે ભાઈ. અને મુનિરાજ ગ્રુપના ફટાકડા એટલે ધડાકા થવાના હમણાં. તો આપણે જઈએ, ફટાફટ પહોંચીએ. પેલા જ્યાં જવાનું છે ત્યાં અને એને સરપ્રાઈઝ આપીએ. એને ખબર જ નથી કશી, પણ આજની તો એને કઈ ખબર હોય કે ન હોય એનાથી કોઈ મતલબ નથી. પણ કાલની જે સરપ્રાઈઝ છે ભાઈ, સવારથી સરપ્રાઈઝ ચાલુ થઈ જશે. તો એને રાત સુધી સરપ્રાઈઝ મળતી રહેશે. તો યસ, બન્યા રહેજો આ વ્લોગમાં. તમે લોકો જોવાનું ના ભૂલતા આખો વ્લોગ. તો જઈએ આપણે અને સરપ્રાઈઝ ને એના રિએક્શન બધું જોઈએ. તો જોતા રહેજો. અમે લોકો આવી ગયા છે અને પૂજા ત્યાં ઊભી છે. હમણાં અમે લોકો 12 વાગે એટલે સેલિબ્રેટ કરીએ. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. Thank you so much. Thank Happy you. birthday ટુ યુ. ભાઈ ભાઈ પોલીસ વાળા ભાઈ આપણી સાથે છે અત્યારે ઉપસ્થિત. ઉપર થોડી વાર રહીને ઉપર હેપી બર્થડે થઈ જાય. Thank you. હવે ડોસી કહી દો હેપી બર્થડે ડોસી. કેટલા વર્ષની થઈ? હું 22 કમ્પ્લીટ થયા. 23 રાની. તો પૂજાનો બર્થડે ફાઇનલી ભાઈ કેટલા દિવસથી રાહ જોતી હતી, આવી ગયો છે. એડ્રેસ પહેરીને બર્થડે ઉજવવા આવી છે પૂજા એકચ્યુઅલીમાં. હે, તને ખબર હતી આવા આટો લઈને આવ્યા છે? સાસુમાનો ફોન આવી ગયો, મોમનો ફોન આવી ગયો. બોલી જાઓ. હેપી એક બર્થડે. વોઇસ નોટ મોકલી એમ. લ્યો આવો. Thank you પપ્પા. Thank you so much. અરે વાહ, અને એની મમ્મીએ બતાવી એમ મોબાઈલ. Thank you. વાહ ભાઈ, એક તો ડાયલોગ હોય જ, ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. વિશેષ પટેલને બતાવી દે હેપી બર્થડે ટુ યુ, એને કરી દે એડવાન્સમાં. તો ભાઈ અત્યારે અમે બધા આવ્યા હતા પૂજાને ખાલી હેપી બર્થડે કહેવા માટે બહાર. ભાઈ ઉભા રહો, મમ્મી ફોન આવે છે. અચ્છા, ફ્રેન્ડ્સના ફોન આવવા માંડ્યા છે બધાના. કોંગ્રેચ્યુલેશન પૂજા. પૂજા આપણને સરસ મજાની આઈસ્ક્રીમ કંઈક ખવડાવશે. હા વાંધો નહીં, ચાલો. બરાબર છે, પૂજાનો બર્થડે છે એટલે આપણે થોડું ઘણું આઈસ્ક્રીમનો કાર્યક્રમ રાખીએ છીએ. અને અત્યારે અમે લોકો ખાલી હેપી બર્થડે વિશ કરવા માટે આવ્યા હતા. હેપી બર્થડે, તમે ખૂબ સારી રીતે જીવો, ખૂબ સારા સપનાઓ પૂરા થાય તમારા. ભાઈ મારે મારી દિલની વાતો કહેવાની ના હોય ભાઈ. હા, તમારી બધી મનોકામના પૂરી કરે ભગવાન મહાદેવ હર. અને તમે ખૂબ ખુશ રહ્યો તમારી લાઈફમાં. તમારા દરેક સપનાઓ બહુ જલ્દી પૂરા થઈ જાય એમાં અમે તમારી સાથે છીએ છેલ્લે સુધી. હેપી બર્થડે ટુ યુ, તુમ જીઓ હજારો સાલ, ये मेरी है आरज़ू. હેપી બર્થડે ટુ યુ. Thank you. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે મારો દીકરા. હેપી બર્થડે. અરે અમારી બર્થડે ગિફ્ટ. તો ગાઈઝ અમારી મસ્ત મજાની બધી. ચલો પૂજા પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. I know યાર, મને નહીં ખબર હોય તો અરે જવા દેને ચાપલી. ડેમ શ્યોર હતી. અહીંયા સુધી સો એમને મને લાવત કે હું ભાઈ તો હા ચાલ અહીંયા વિશ કર. હું તો કહું તું સરોવર શ્યોર હતી, ડેમ શ્યોર નહીં. હું તો ભાઈ શ્યોર જ હું નહીં. ઓ માય ગોડ, પૂજા મિસ્ત્રીની કેક અત્યારે અહીંયા આવી ગઈ છે. અને આપણા વિશેષ પટેલના ફટાકડા જે મુનિરાજ ગ્રુપના ફટાકડા જે આપણે ફોડવા જઈ રહ્યા છે ટૂંક જ સમયમાં. ભાઈ અત્યારે ચિંતનનો ફોન આવી રહ્યો છે પૂજા મિસ્ત્રીને. હેલો, થેન્ક યુ. તું આવ્યો નહીં? હા ભાઈ લો મિત્ર, એક લઈ લ્યો બધાય. લે આ તું લઈ લે પકડવા વાળું. શું લખ્યું છે જુઓ આની અંદર? વાઈફી લખેલું છે. પૂજું કેવું લાગ્યું તને? રેડ કલરનો એડ્રેસ. હે, હેપી બર્થડે. થેન્ક યુ. તારા ડ્રેસ જેવી જ તારી કેક છે અત્યારે. સો વેરી નાઇસ. આને નહીં ફોડવો બેટા. ઉભા રહે, હાથમાં આપી દઈ તને ઓલો ફટાકડો હાથમાં રાખવો કે? તો હમણાં આમાં ના રાખીશ ભાઈ, કેકમાં હમણાં પડશે બધું, મને ખબર છે. પૂજા, ઓ ભાઈ, ચાલ ચલો સ્ટાર્ટ. ફૂટશે કે નહીં? ફૂટશે આજે. વાહ ભાઈ,
હેપી બર્થડે ભાઈ 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 મુનિરાજ ગ્રુપના ફટાકડા ફૂટે છે ભાઈ એક હાથે કેક પકડી ગજબ, ગજબ. ઓ ભાઈ ભાઈ નાઈસ નાઈસ ઓ ભાઈ પકડ 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 હાથમાં. ગાડી થોડી આમ રહી આમ રાખે ગાડી આગળ રાખ. કંટ્રોલ લીધે બસ એ આખો રે આખો રે ના છૂટે ના ફાવે છોડ દેજો હું પકડી લે ખાલી પકડી રાખ. બસ 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 યસ વેરી નાઈસ નહીં 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 ઉપર ના જો તું આમ ઉપર ના જો પતી ગયું ચલો પાછળ પાછળ વાહ ભાઈ વાહ પૂજા 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 ઓ માય ગોડ આની આંખ ફાટી ગઈ કે ભાઈ મને દેવાનો અરે થેન્ક યુ પૂજા હેપી બર્થડે ટુ યુ એ કેક માટે એવું મૂકી દો તો હવે વાંધો નહીં ભોખા મૂકી દો क्या गया ये भी टाइम ना लोग आज हाँ इसका है થેન્ક યુ આકે આખો બટકો મુકાઈ દીધું હો ભાઈ ચલો પાછળ હજી એક ફટાકડો ફૂટે છે પૂજા ઊભી રહી હા તો ભાઈ તારા ફટાકડા હે હું મસ્તી નહીં કરું જરાય વેરી નાઇસ વાહ ભાઈ વાહ ઓહો હો હો પણ આમ ઊભી તો રે પૂછું આ બધું તારા માટે છે હા મારા ભાઈ કેક ખવડાવે છે તારો બી જન્મદિવસ થેન્ક દો યુ जिस्म एक એક जान જાન Thank તો you, મુનિરાજ યાર, ગ્રુપના વિશે. ફટાકડાની આ વખતે ફ્રેન્ચાઇઝી લઈ લઈએ આપણે યાર થેન્ક યુ સો મચ હે ને જો મુનિરાજ ગ્રુપ મારું હોત ને ભાઈ તાકી તુકા નહીં રાખી દે હું માય ગોડ આતો જો અને ખાધું નથી હો ભાઈ આને ખવડાવો અત્યારે હવે દૂર છે ખાવાનું आई હે. लव केक અચ્છા આઈ લવ કેક એટલે આને તો ખવડાય ના મારો ઉપવાસ છે અચ્છા એવું છે अच्छा पूजन पटेल ते उपवास કર્યો વાહ વેરી નાઇસ પ્રેમ છે ભાઈ સિસ્ટર નો પ્રેમ છે બर्थडे मेरा है मेरी घरवाली का हैप्पी बर्थडे बहुत मेरी लंबी घरवाली का बर्थडे बहुत लंबी जिंदगी होगी आपकी अरे थैंक यू हाँ हाँ बहुत लंबी जिंदगी होगी केक आपकी खवड़ाओ आशीर्वाद दीजिए केक खवड़ाओ इसलिए 12 बजे के बाद चालू की आप हाँ ले लो ले लो ले लो ले लो ले लो ये ले लो आपको खाना है तो आप ले लो हमको नहीं अभी अभी कुछ कोई नहीं खाएगा ले लो बिंदास ले लो हाँ ले लो सारा ले लो बाकी उनको दे दे बाकी हाँ हाँ आप ले लो ले लो। डीसी ले लो हाँ कोई बात नहीं हाँ उनको दे देंगे बस आपके आशीर्वाद मिल गए ना अभी कोई बात नहीं थैंक यू अंकल चलो अरे थैंक यू चलो भाई पूजा ने सारा सारा आशीर्वाद પણ મળી ગયા આજે 5 BHK થશે 2050 એક માળ જ ભાઈ તમારો આખો બસ બસ ઘરવાળાને લઈને હું શિફ્ટ થઈ જઈશ બસ આવી ભાઈ એવું કરતો કે બધે ભેગા જ રહીએ આપણે ભાઈ બધા ઈચ્છા છે ભાઈ હા એવી કોઈ ઈચ્છા એવું આવી છે. છોકરો નહીં હોય કોઈ એવું બોયઝ ફ્રેન્ડ્સ ગ્રુપ નહીં હોય જેનું આ સપનું નહીં નહીં હોય, 100% એક ભાઈ. જ સોસાયટીમાં કે એક જ બિલ્ડિંગમાં બધાય રહેતા હોય. બધા દોસ્ત હા એ જે દોસ્તા નવરો ને એના વોચમેન બિહાર જાતું બે નવરો નહીં રહેવા તને પગાર આપશું કોઈ એવું દોસ્તાર હોય ને તો ભાઈ દોસ્તાર જ નથી કે જેનું આ 100% સપનું નથી 100% ભાઈ, 100%. બધા લોકો આ સપનું તો જોયું જ હોય હા ભાઈ એ તો છે જ હું કેવું ઋષિભાઈ 100% એવું સપનું હોય ને બધાને આપણે તો એક જ ઘરમાં રહેવાનું સપનું એવું છે હા, બધા એક યાર. જ ઘરમાં રહે. શું વાત આપણે પોસિબલ થશે કરશું જલ્દી થોડા વિલા time. બનાવીશું એક આખી વિલા બનાવીશું આપણે બરાબર ને આમ બરાબર ને બાઉન્ડ્રી ની અંદર બધા ભાઈબંધોના ઘર બસ બર્થડે છે નાચો રે નાચો ભાઈ કેવી લાગી પૂજા તને સરપ્રાઈઝ પૂજા પાસે આટલા બધા દિલ છે એમાંથી જે મેઇન દિલ છે ને ગાઈઝ એ બસ મારી પાસે જ છે સાચવેલું છે ને ભાઈ મારવાનો પ્રયાસ સારી રીતે સાચવેલું છે ને મારા જીવ ઉપર દુઃખ સરસ હવે એક બીજી સરપ્રાઈઝ પૂજાને આપી દઈએ નાની એવી છે બરાબર છે તો 2-5 મિનિટની રાહ જો પછી આપણે એક સરપ્રાઈઝ આપીએ તને તો મેં પૂજા માટે વિડીયો બનાવ્યો છે નાનો એવો તો હું પૂજાને બતાવી દઉં ને સાઈડમાં તમારે પણ અહીંયા ચાલતો હશે તમે પણ જોજો હેપી બર્થડે પૂજુ આજે તારો બર્થડે છે પણ તારાથી વધારે ખુશી મને છે ખબર છે કેમ કારણ કે તારો બર્થડે હું છેલ્લા 6 વર્ષથી તારી સાથે સેલિબ્રેટ કરું છું ફ્રેન્ડ્સ બેસ્ટ ફ્રેન્ડ્સ અને હવે તો તું મારી વાઈફ છે આ જેટલી આસાનીથી બોલ્યો આ સફર એટલો જ મુશ્કેલ રહ્યો છે આપણા માટે બટ નાવ આપણે સાથે છીએ અને થેન્ક યુ યાર મને એક પરફેક્ટ પર્સન બનાવવા માટે મારી સાથે જો તું હોય ને તો એવું લાગે કે બધું જ છે મારી પાસે તે જે રીતે મારી આખી ફેમિલીને સાચવી લીધી છે ને તારી પોતાની માનીને બેટા થેન્ક યુ સો મચ ફોર બીઇંગ માય ફેરી તારી સાથે રહીને હું એ શીખ્યો કે નાની નાની ખુશીઓ પણ લાઈફમાં બહુ જ જરૂરી છે તારું ને મારું ઝઘડવું એકબીજાને મનાવવું અત્યારે તો એવું જ થઈ ગયું છે કે ખાધા પીધા વગર ચાલશે પણ તારા વગર મને નહીં ચાલે જે રીતે તું મને સપોર્ટ કરે છે જે રીતે તું મારી કેર કરે છે
એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી તને કહેવા માટે. બેટા આઈ પ્રોમિસ કે હું હંમેશા મારું બેસ્ટ આપીશ તારા માટે. હું અલાદીનની જેમ હંમેશા તારી સાથે રહીશ અને કહીશ કે જો હુકુમ મેરે આકા. મને તારું બનીને રહેવામાં, બધાની સામે ખુલ્લીને પ્રેમ કરવામાં, જતાવવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. હું તને બહુ જ બધો પ્રેમ કરું છું અને આટલો જ પ્રેમ હું તને છેલ્લે સુધી પણ કરતો રહીશ. મારા માટે તું જ બધું છે યાર. અને આજે તારો બર્થડે છે, તું હંમેશા ખુશ રહે, તારા દરેક સપનાઓ જલ્દી પૂરા થઈ જાય. હું તારી સાથે જ છું હંમેશા. जब साथ मेरे तुम होती हो मंजर लगे हर नया सा एक पल को जाओ दूर पहले तो बहुत करो भाई, इसमें आने बंद करो. કેને બંધ કર? અરે ભાઈ કઈ ના હોય, કુલીને પ્રેમ કરો, કુલીને જતાવો. मैं करके गोदर से कर देना हाली यार. भाई वीडियो बंद कर. आने बंद कर यार. કેને બંધ કરવાનું કે? આને બંધ કરવાનું કે આને બંધ કરવાનું કે? હા અહીંયા બસ લે એવું થોડું હોય. સરપ્રાઈઝ સરસ લાગી. સરસ છે. यार वो मस्त शब्द होता. બસ સરસ શબ્દ હતા ને. ओ वो સવારથી એક જ કામ કરું છું, શબ્દો લખ્યા, એડિટ કર્યું, આ કર્યું, તે કર્યું, બધું. સ્ક્રિપ્ટ મેચ તો લઈ ગઈ હતી. ભાઈ, 6 વર્ષ થઈ. 6 વર્ષ છે ને, 2020, 21, 22, 23, 24 ને 25. 6 વર્ષ થયા ભાઈ. હું અહીંયા હારા બર્થડે ઉજવું છું ને એના 6 વર્ષ. એક વાર ખબર છે તમે એવી ગિફ્ટ લાયા હાથમાં bracelet હતા. હાથમાં બ્રેસલેટ, ગળામાં ભાઈ પહેરવાનું પહેલી વાર મેં એને પૂજાને ગિફ્ટમાં હું આપ્યું હતું ખબર છે? હાથમાં પહેરવાનું બ્રેસલેટ. અને એ 20 રૂપિયા વાળું. એ 20 રૂપિયાનું ખાલી એની કિંમત હતી, બાકી એ હતું 800 રૂપિયાનું. હા એ મેં 800 રૂપિયાનું લીધું હતું. એટલે હતું એમ 20 નહીં, રૂપિયા બધું જેવું. અલગ ધારાના ત્યાં. પછી મેં એવું લીધું હતું કે અડધું આર્ટ મારી પાસે ને અડધું આર્ટ એની પાસે રહી. ભાઈ માણસ છે ને બર્થડેમાં ગિફ્ટ એવું આપે કે એ એકલી વાપરી શકે. નહીં ભાઈ મેં બી હું વાપરીશ ભાઈ એની હારે કા એવું હતું ને. સરસ સરસ. કાલે Nice. કાલે જ પૂજાને એનું નોસ્ટાલ્જિયા ફીલ થશે. હા સાચી વાત છે. ચલો કઈ નહીં, હેપી બર્થડે. થેન્ક યુ. तुम जियो हजारों साल. થેન્ક યુ સ્ક્રિપ્ટ માટે. ના ના એને જ લખેલી છે. અચ્છા સરસ લાગ્યો ને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યસ હજી કાલે આનાથી બહુ મસ્ત સરપ્રાઈઝ છે, તો કાલે મસ્ત મજા આવશે તને. હા ને? તને આ બર્થડે અત્યારે જે કર્યું એ તને કેવું લાગ્યું ખાલી કે મને? મને યાર બહુ ગમ્યું યાર. તને ગમ્યું? હા મતલબ મારી બેસ્ટ ગિફ્ટ જ એ હોય છે દર વર્ષની. મતલબ હું દર વખતે એની માટે એક્સાઇટેડ હોઉં છું કે એ મારી માટે વિડીયો બનાવે, અને એને બહુ જ મસ્ત વિડીયો પણ બનાવ્યો. હે ને? વિડીયો કેટલો મસ્ત લાગ્યો તને? બહુ જ મસ્ત. હે ને? બધી મેમરીઝ આપણી આવી ગઈ એમાં, બધું સરસ મજાનું આવી ગયું. ત્યાર પહેલેથી લઈને અત્યાર સુધીનું બધું આવી ગયું. હે ને? હા બહુ મજા આવી મને બી. અને સરસ મજાનો રહ્યો અત્યારનો, મસ્ત મજા આવી ગઈ. અને હજુ પણ કાલે મસ્ત સરપ્રાઈઝ છે એક નાની એવી. આજના વિડીયોમાં તો આટલું બધું હતું. તો થેન્ક યુ સો Thank મચ ફોર you, વોચિંગ thank ધીસ you so much. વ્લોગ. અને પૂજાને પણ વિશ કર્યું હશે આજે, તો થેન્ક યુ કહી દે. તો બધાને થેન્ક યુ સો મચ. જેટલા લોકોએ મને વિશ કર્યું છે, સારી આશીર્વાદ આપ્યા છે, બધાને થેન્ક યુ સો મચ. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. થેન્ક યુ બેટા. તો ગાઈઝ જ્યારે પૂજા ગઈડી થઈ જાય ને ત્યારે આવી લાગશે, પણ તોય ત્યારે ક્યુટ તો લાગશે. સી